આજે બનાવીશું મસાલા સોયાબીનનું શાક। તો એના માટે આપણે 1 કપ સોયાબીન લઈ લઈશું। એને આપણે ગરમ પાણીમાં નાખીને આપણે 15 મિનિટ અને રહેવા દઈશું। આપણે મસાલો તૈયાર કરી દઈશું। એના માટે આપણે 1 વાટકી દહીં લઈ લઈશું, 2 ચમચી બેસન લઈશું, 1 ચમચી આદુ લઈશું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, કસૂરી મેથી અને ઉપરથી લીંબુ નીચવી દઈશું, મીઠું। સરસ આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું। હવે આમાંથી આપણે બધું પાણી કાઢી દઈશું। સરસ આપણે આ રીતે પાણી નીચવી દેવાનું। હવે આ જે મસાલો હતો એમાં આપણે સોયાબીનને નાખી દઈશું। 2 કેપ્સિકમ ને 1 ડુંગળી નાખીશું। સરસ આ મસાલામાં આપણે મિક્સ કરી દઈશું જેથી મસાલો બધામાં સરસ લાગી જાય। 1 ચમચો તેલ ગરમ કરી દઈશું અને આમાં અમે સોયાબીનને ફ્રાય કરી દઈશું। ગેસ એકદમ ધીમો રાખીશું। આ રીતે આપણે ધીરે ધીરે હલાવતા જઈશું। એકદમ આ રીતે આપણે સોયાબીનને ફ્રાય કરી દઈશું। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે કઢાઈ લઈ લઈશું। એમાં આપણે 1 ચમચો તેલ નાખીશું। તેલ ગરમ થાય તો આપણે 1 ચમચી જીરું, હિંગ નાખી અને આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળીને આપણે સરસ ચડવા દઈશું। હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું। આને પણ આપણે સરસ ચડવા દેવાની। બંને સરસ ચડી જાય તો આમાં આપણે મસાલા કરી દઈશું। 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, હળદર અને થોડુંક મીઠું નાખીશું। સરસ રીતે મસાલાને મિક્સ કરી દઈશું। મસાલા ચડી જાય તો અમે 1 ગ્લાસ પાણી નાખીશું। પાણી નાખીને સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે આમાં આપણે સોયાબીનને નાખી દઈશું। સરસ આપણે મિક્સ કરી દેવાની। હવે આમાં આપણે 2 લીલા મરચાં નાખીશું આ રીતને ઊભી ચીરો કરીને અને 1 ચમચી ગરમ મસાલો। સોયાબીન તૈયાર છે। આપણે આમાં આપણે કોથમીર નાખી દઈશું। તૈયાર છે આપણું મસાલા સોયાબીનનું શાક। આને સર્વ કરીશું।